નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। આજ રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એક અનામત જે આપણા માટે કાયદો છે તેને લઈ અને એક નવો જે અભિયાન શરૂ કરવામાં આવ્યો, એવું તો ના કહી શકાય, નિર્દેશ તેમના દ્વારા આપવામાં આવ્યો છે એવું કહી શકાય છે, કારણ કે અનામતનો આખો જે મુદ્દો છે તે અંગે ઘણા તેમના દ્વારા બદલાવ કરવામાં આવશે તે પ્રકારનું અહીં કહેવામાં આવ્યું છે અને એને જ કારણે કોંગ્રેસે જે લોકસભા ચૂંટણીમાં જે પ્રચાર કર્યો હતો એ પ્રચારનું ક્યાંક અહીંયા ફળ મળ્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ત્યારે આ વલણને લઈ અને રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને અનેક લોકો છે તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અનેક સંસ્થાઓ છે જે વિરોધ પ્રદર્શન કરી રહી છે। ઓબીસી, એસસી અને એસટી માટેની આ અનામતનો ક્વોટા છે અને તેની અંદર હસ્તક્ષેપ ફરી એક વખત કરવામાં આવ્યો છે અને તેને જ કારણે અત્યારે લોકોમાં ખૂબ જ ઉગ્રતા જોવા મળી રહી છે અને એ લોકો આજે ક્વોટાની અંદર ફરી એક વખત હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે તે ન કરવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શને લાગી ચૂક્યા છે। ઝારખંડ છે, બિહાર છે, ગુજરાત છે, રાજસ્થાન છે, આ તમામ જે રાજ્યો છે તેના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ઓબીસીના જે લોકો છે, જે સંસ્થાઓ તેના માટે કામ કરી રહી છે, કાર્યરત છે, તેની ધ્યાન રાખે છે, એ તમામ તેની અંદર જોડાઈ ચૂકી છે અને આ જે વિષય વસ્તુ છે તેને રોકવા અને તેને આગળ ન વધારવા માટે અનેક માંગો કરી રહી છે। તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું જે અંતર્ગત પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે। સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે। તો પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી કરીશું। સુપ્રીમ કોર્ટના અનામત અંગેનો જે આખો આ નિર્દેશ આપવામાં આવ્યો છે, અલગ વલણ સામે આવી રહ્યું છે, તેને લઈ અને લોકોમાં ભારોભાર રોષ અત્યારે વ્યાપી ચૂક્યો છે અને ઉગ્રતાથી તેઓ રજૂઆત કરી રહ્યા છે અને આ બધી વસ્તુ પાછી ખેંચવા સુધીની માંગ કરી રહ્યા છે। શું કહેશો તમે? લખમાં અનામતનો મુદ્દો છે ને એ આપણા દેશ માટે બહુ જ સંવેદનશીલ મુદ્દો છે। અનામતની જ્યાં વાત આવે ત્યાં અનામત જેને મળી રહ્યું છે તે વર્ગ અને અનામત જેને નથી મળી રહી વર્ગ તમામ લોકો સેન્સિટિવ થઈ જાય છે। તમે જુઓ કે વીપી સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મંડળ કમિશન આવ્યું અને એ વખતે તમે જુઓ કે યુવકો પોતાની જાતને અગ્નિદાહ આપીને રોડ ઉપર સળગતા દોડતા હતા। આવા દ્રશ્યો એ વખતે કેમેરામાં કંડારાયા હતા। એટલે અનામત છે એ આપણા દેશ માટે સૌથી સંવેદનશીલ મુદ્દો છે। હમણાં જેવો તમે કે જે આપણી લોકસભાની ચૂંટણી ગઈ ત્યારે કોંગ્રેસે જે બંધારણનો મુદ્દો પકડી લીધો હતો કે ભાજપ 400 બેઠક એટલા માટે ઈચ્છે છે કે એમને બંધારણ બદલવું છે, એટલે સામાન્ય વર્ગમાં એક સિગ્નલ એવું જતું જ રહ્યું કે જો બંધારણ બદલવાની વાત હોય તો આપણી અનામત જતી રહેશે અને એનો બહુ જ મોટી જે નુકસાન છે એ ભાજપ અને એના સાથી પક્ષોને થઈ ગયું। એટલે હવે જ્યારે સુપ્રીમ કોર્ટે એક નિર્દેશ આપ્યો છે કે ભાઈ કોટાની અંદર કોટા વધારી શકાય છે, કોટાની અંદર બીજા કોટાને તમારે એમાં બીજી કોઈ રહી ગયેલી જ્ઞાતિ હોય એને એ જ કોટામાં તમે સમાવવા માંગતા હશો તો તમે સમાવી શકશો। કોટા વધારવાની વાત એટલે એ લોકોએ જે લિમિટ બાંધી છે એ લિમિટની બહાર જવાની વાત નથી, લિમિટમાં બીજાને તમે લાભ આપી શકશો એની વાત કરી અને ક્રિમિલિયરની વાત કરી। હવે આ મુદ્દો છે એ એસસી, એસટી અને ઓબીસી ત્રણેય વર્ગને સ્પર્શે છે। એટલે ત્રણેય વર્ગ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત ઓબીસી, આ ત્રણેય જ્ઞાતિઓ છે એણે આજે ભારત બંધના એલાનમાં જોડાયા હતા। આમ તો એનું આખું એક ફેડરેશન છે, નેશનલ કોફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન। આ ઓર્ગેનાઇઝેશને આજે બંધનું એલાન આપ્યું હતું, એમાં આ લોકો જોડાયા હતા। હવે એની જો અસર જોઈએ કે દેશની અંદર અસર કેવી હતી તો એની અસર બિહાર ને આસામ ને એ તરફ વધુ જોવા મળી હતી। એમાં બિહારમાં છે એમાં દરભંગામાં આગ લગાવવામાં આવી હતી, ગિરહડી એ ત્યાંનો એક જિલ્લો છે ત્યાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું, રાજસ્થાનમાં જયપુરમાં અસર જોવા મળી હતી, આપણા ગુજરાતના કેટલાક શહેરોમાં વધતા ઓછા પ્રમાણમાં અસર ચોક્કસપણે જોવા મળી હતી, જેમાં જે આદિવાસી એરિયા છે એ જિલ્લાઓની અંદર ચોક્કસપણે આની અસર વધારે જોવા મળી હતી।
હવે સુપ્રીમ કોર્ટે જે આ વાત કરી એની સામે આ ઓર્ગેનાઇઝેશને 14 કલાકના બંધનું એલાન આપ્યું હતું અને એને કેટલીક રાજકીય પક્ષોએ એને સમર્થન પણ આપ્યું હતું. એમાં બહુજન સમાજ છે યુપીમાં, એને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે પણ બહારથી સમર્થન આપ્યું હતું. ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી, કાશીરામની સંસ્થા છે એક, પછી ભારત આદિવાસી પાર્ટી, બિહારમાં એલજેપી, આ બધી જ જે છે રાજકીય પક્ષો એને પણ સમર્થન આપ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે ની 7 ન્યાયાધીશોની બેચ હતી, ફૂલ બેચ હતી. એમાં 6 વર્સિસ 1, એક બાજુ 6 હતા ને એક જસ્ટિસ છે. આમાં સમર્થન નહોતું આપ્યું 6 જજોએ. આમાં ચુકાદામાં એક સૂર હતો અને એમણે આ જજમેન્ટના નિર્દેશ આપ્યા આપણને. એમાં 2004માં એક જે જજમેન્ટ આવ્યું હતું એનાથી થોડું આ જુદું પડે છે, ડિફર થાય છે. હવે કોર્ટે એમ કહ્યું કે બંધારણની કલમ 341 છે, જેમાં જે મૂળભૂત બંધારણના જે કલમો છે એમાં 341ની કલમ છે, એની વિરુદ્ધ આ બાબત નથી કહેવામાં આવતી એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જો કે આ બધા જે સંગઠનો છે, આદિવાસી સંગઠનો, દલિત સંગઠનો, એમને એમ લાગ્યું હતું કે અમારી જે અનામત પ્રથા છે એના માટે આ જે વાત કરવામાં આવી રહી છે તે અમારે માટે નકારાત્મક છે. અમારી અનામત ક્યાંય ને ક્યાંય ખંડિત થશે એવો એમને ભય છે. હવે આના રાજકારણીઓમાં અલગ અલગ પ્રકારના પ્રત્યાઘાતો પડ્યા છે. ઘણા જે રાજકારણીઓ છે જેમણે ખુલ્લીને સમર્થન કર્યું છે એ આ સંગઠનોની ચેષ્ટાને આવકારે છે, પરંતુ જીતનરામ માંઝી જે અત્યારે એનડીએમાં જોડાયેલા છે એમણે એમ કહ્યું કે આ જે એલાન આપનારા તત્વો છે એ સ્વાર્થી છે અને એમણે એક્સ પર એવું ટ્વીટ કર્યું છે કે વંચિત રહી ગયેલી જાતિઓ માટે આ ચુકાદો આવકાર્ય છે. હવે આમાં થઈ શું શકે કે પછાત અને અતિ પછાત, જે અતિ પછાત છે એમાં ઘણા બધા રહી ગયેલા છે. હવે એ બે વચ્ચે કોન્ફ્લિક્ટ થાય એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું છે તેવું આ વિષયના તજજ્ઞોનું માનવું છે કે આ વસ્તુ જો આગળ ગઈ તો આમાંથી અંદર જ ફાટફૂટ થઈ શકે. આજે દાખલા તરીકે કોઈને 14% મળતા હોય એક સમાજને, હવે એમાંથી 3% કાપીને બીજા કોઈને આપવામાં આવે તો એ લોકોને નથી જ ગમવાનું, જેને આપે છે એને ગમવાનું છે, જેમાંથી કપાય છે એને નથી. એટલે અંદરો અંદર કોન્ફ્લિક્ટ થાય એ પણ એ ટાળવા માટેનું આપ સૌએ વિચારવું પડશે સાથે બેસીને કે આવું કોઈ ઘર્ષણ કે કોન્ફ્લિક્ટ ના થાય અંદરો અંદર. એ બાબત છે એ ટાળવી પડશે અને આમાંથી એક ચોક્કસપણે કોઈ એક સ્વસ્થ રસ્તો શોધવો પડશે. આ જે સંગઠનો છે એમણે તો કેન્દ્ર સરકાર પાસે એવી માગણી જ કરી છે કે આવા કોઈ જ બાબતો લાગુ પાડવામાં ના આવે. હવે આગળ જતા શું પરિણામ આવે છે, કેન્દ્ર સરકાર કેવું વલણ લે છે, વિરોધ પક્ષ કેવું વલણ લે છે, એ જોવાનું રહે છે. બિલકુલ. સ્નેહલભાઈ, આ અનામતનો મુદ્દો છે ને એ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને આજે વિધાનસભાની અંદર ધારાસભ્ય મહેશ કસવાલા છે ને એમણે પણ આજે ભારત બંધનું એલાન આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે, સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે, એને વખોડી કાઢ્યું છે. એના પાછળના કારણો તમારા મતે શું હોઈ શકે અને આ કેટલું યોગ્ય છે? આપણે જોયું છે કે દેશની અંદર અનામત જે છે તે ખૂબ સંવેદનશીલ વિષય તો છે જ અને આ જે પછાત જાતિઓના ઉત્થાન માટે અને આપણે જોયું કે એક 9 જજની બેન્ચ છે, આપણા આદરણીય ચીફ જસ્ટિસે પણ આ વાત કહી છે કે પછાત અને અતિ પછાત જાતિનું પણ એક વર્ગીકરણ કરેલું છે. એટલે એ જે 6 જજની બેન્ચે જે એના ઓબ્ઝર્વેશન શેર કરે એની અંદર ખૂબ મહત્વનું એ છે કે અતિ પછાત જાતિઓની અંદર પણ કોઈ જગ્યાએ કોઈ જાતિ જે છે તેને અન્યાય ના થાય તેના માટે થઈને આ પ્રકારના જે સંશોધન કરવા પડે તો એ કરવા અને જે 341/2 એ જે એનો જે બંધારણનો એ કલમ છે એનું પણ ક્યાંય ઉલ્લંઘન આમાં થયું નથી એવી પણ એમને સ્પષ્ટતા કરી છે. એટલે જ્યાં સુધી સરકારનો રોલ છે તો સરકાર ખૂબ વ્યવસ્થિત રીતે, સુનિયોજિત રીતે અને બંધારણીય રીતે એક કમિટી બનાવી અને આની અંદર કઈ રીતે સંશોધન થાય કે જેનાથી અતિ પછાત જાતિઓ છે અને એની અંદરના જે લોકો છે, ભાઈઓ બહેનો અને બાળકો,
એમને જે લાભથી એ લોકો જો કદાચ વંચિત રહી ગયા હોય તો એમને કેવી રીતે આમાં સમાવિષ્ટ કરવા અને સારી રીતે આ જે બંધારણની અંદરની જોગવાઈઓ પણ અકબંધ રહે અને એની સાથે સાથે જે રિઝર્વેશનની વાત છે તો રિઝર્વેશનનો લાભ જે છે તે છેવાડાના માનવીને મળે તેનો પૂરેપૂરો પ્રયાસ કરશે. જી મુકેશભાઈ, બંધનું જે એલાન હતું આજ રોજ ભારત બંધનું, એની અંદર કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. એવા તો તમને કયા મુદ્દા લાગ્યા કે કોંગ્રેસે સમર્થન આપવું જોઈએ સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ કર્યો છે એની અંદર? 2024ની લોકસભાની ચૂંટણી હતી ને, ત્યારે જ અમારા પ્રતિપક્ષ નેતા રાહુલજીએ કહ્યું હતું કે આ ભારત દેશની કેન્દ્ર સરકાર બંધારણ સાથે છેડછાડ કરવા માગે છે ને 400 પાર એટલે જ માગે છે. બરાબર? ચલો, એ તો પ્રજાએ નક્કી કર્યું ને ના મળી, પણ મેં આજે લગભગ 20 જણના આ ઇન્ટરવ્યૂ જોયા છે જે બંધના એલાન હતા, અને જે લોકો બંધના એલાન દરમિયાન એ જે એસસી એસટીના આદિવાસીના લોકોએ જે વાત કરી એમાં ચોખ્ખું એ લોકોનું કહેવું છે કે જે અમારો સમાજ છે અસ્પૃશ્યતાના આધારે જે અનામત જે મળે છે એમાં તમે દખલગીરી શું કરવા માગો છો, વર્ગીકરણ શેના માટે? બરાબર. બીજી વાત, એમણે એવો સીધો આક્ષેપ કર્યો છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે 6+1 7નો. બરાબર. પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એમાં કેન્દ્ર સરકારના વકીલે એવી કોઈ દલીલ નથી કરી અસરકારક કે જેનાથી આ દેશનો ખૂબ જ મોટો વર્ગ જેને કહી શકાય એના તરફે એક પણ વાક્ય બોલ્યા હોય. એટલે સીધે સીધું એ લોકોનો આક્ષેપ છે કે આ ચુકાદો સુપ્રીમ કોર્ટનો છે પણ વાયા કેન્દ્ર સરકાર હોય એવું અમને લાગે છે. અને એ જે ચૂંટણીમાં સીટો ન આવવાથી ન કરી શક્યા એ હવે આ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાવવા માંગતા હોય એવું લાગે છે. આપણા દેશમાં તો હું પોતે કહું છું કે ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપણે શિરોમાન્ય જ ગણવો પડે. બરાબર છે. પણ હું એક વાત અહીં કહેવા માંગુ છું, અગત્યની છે કે આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન, જય ભીમ, એસસી એસટી, આદિવાસીઓ અને ઘણા જ સમાજના લોકો આખા ગુજરાતમાં, હું માનું છું કે ગુજરાતમાં ડીસા, પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, દાહોદ, ઉમરપાડા, સુરત, કોસંબા, માંગરોળ, તરસાડી, ડેડિયાપાડા, નર્મદા, પાટણ, વ્યારા, સોનગઢ, વડોદરાનો વિસ્તાર, ગાંધીનગર, ગૃહ ખાતે દેખાવો, રાજુલા, અમરેલી, વડિયા, ધરમપુર, શામળાજી, હાઈવે ઉપર એની અસરો, નવસારી, ગણદેવી, વઢવાણ, છોટાઉદેપુર, બોડેલી, ભિલોડા અને અમદાવાદના અમરાઈવાડી અને બિરસા મુંડા ગ્રુપ, હળાદ, મંડાલી, દાતા. તમે સમજો, આ ગુજરાતમાં પણ આટલા બધા જ વિસ્તારોમાં ખૂબ મોટો વિરોધ થયો છે, આવેદન પત્રો અપાયા છે. હું એવું માનું છું કે કોંગ્રેસ પક્ષ અને વિરોધ પક્ષે તો આ લોકોને સાથ આપ્યો, કારણ કે વખતો વખત કોંગ્રેસ પક્ષ તો આ લોકો સાથે જ છે અને રહેશે. ઓબીસી, એસટી એસટી અને જે કોઈ સમાજ છે જે વંચિતો એની સાથે જ છે અને રહેશે. પણ હું એવું માનું છું કે આપણા દેશના તમામ સમાજો એમણે એ લોકોને સાથ એટલે આપવો જોઈએ કે આપણા દેશની અંદરના જેટલા સમાજો છે ને એ બધા એકબીજાના પૂરક છે. તમે સમજો, કોઈ સમાજને કોઈ સમાજ વગર ચાલે એવું ક્યાંય થતું નથી. પછી એ આદિવાસી હોય, એસસી એસટી હોય કે કોઈ પણ બીજો સમાજ હોય. એમાં ધારો કે આપણે કોઈ સારો પ્રસંગ કરીએ તો બ્રહ્મ સમાજના મહારાજ વગર આપણે ચાલે? ન ચાલે. એવી રીતે આ જે આ લોકોની કામગીરી છે રોજબરોજની, એના વગર આપણે ચાલે? ના ચાલે. તો આપણા દેશના બંધારણ મુજબ 100% બાબા સાહેબ આંબેડકરે જ્યારે લખ્યું ત્યારે અમુક વર્ષોમાં એ અનામત નાબૂદ કરી દેવી કે બંધ કરી દેવી કે ઓછી કરી દેવી વાત કરી હતી. પરંતુ જે પછાતો હતા, વંચિતો હતા, એ લોકોનો ઉત્થાન કે વિકાસ જો થઈ જાય તો બંધ કરવી. પણ એ વખતો વખત ઓછો થયો અથવા તો ન થયો, થોડો રહી ગયો, તો એ પછીના જે રાજકારણીઓ, જે પાર્ટીઓ હતી એ બધાએ અનામત ચાલુ એટલે રાખી કે એ નીચલા વર્ગનો વિકાસ થાય. પણ સમયાંતરે અત્યારે જે રીતની સરકાર, કેન્દ્ર સરકાર ચાલી રહી છે એ ચોખ્ખો હું દાવા સાથે કહું છું કે આ સમાજો ઓબીસી, એસસી એસટી સમાજ સાથે
અન્યાય કરી રહી છે એવું મને 100% દેખાય છે. કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર સરકારના વકીલે કોઈ દલીલ નથી કરી. બીજું, તાજેતરનો હમણાં ગુજરાતમાં દાખલો તમને કહું કે 2022 અને 2024ની ચૂંટણીમાં આપણા ગુજરાતના લોકલાડીલા અને અત્યારે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તે વખતના મુખ્યમંત્રીએ કહ્યું હતું એમના મેનિફેસ્ટોમાં કે વિશ્વકર્મા આયોગ બનાવવામાં આવશે અને એની અંદર લુહાર, સુતાર, પંચાલ, કડિયા, પ્રજાપતિ અને કારીગર સમાજ જે દેશનો 70% સમાજ થાય છે, આ લોકો માટે ગુજરાતમાં એક આયોગ બનાવવામાં આવશે. એમના દીકરા દીકરીઓ માટે લોન હોય કે જે કોઈ ભણતરમાં હોય તમામ મદદો આપવામાં આવશે. એમાં 0 કે 0.1% એવી લોનો વ્યાજે અપાશે. હવે હમણાં તાજેતરમાં એવી જાહેરાત થઈ કે એ વિશ્વકર્મા આયોગ હવે બનાવવાનું નથી. જે કંઈ કૌશલ્ય કે એવી કઈ યોજના છે એમાંથી જ તમારે લેવાનું. તો આ એક સમયાંતરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી વખતે લોલીપોપ દરેક સમાજને આપવામાં આવે છે. એમાં આ વિશ્વકર્મા સમાજ એમાંય તમને કહું કે અમારો લુહાર સુથાર સમાજ સૌરાષ્ટ્રનો એ તો ખૂબ જ અત્યારે વંચિત છે કે એ લોકોનું કોઈ સંભળાતું નથી. હું તો અભિનંદન આપું છું અમારા જગદીશભાઈ પંચાલને જે અત્યારે ગુજરાત સરકારમાં મંત્રી છે કે એમણે પોતે જગદીશભાઈ પંચાલ હોવા છતાં એમણે અટક વિશ્વકર્મા કરાવી નાખી અને કહી દીધું બધા જ સમાજ મારી સાથે છે. પણ એ બધા જ સમાજ માટે આયોગ જ્યારે બનાવવાનું હતું એ જે કેન્સલ થયું, હું કહું છું ત્યારે જ તમે સાચા વિશ્વકર્મા જો એ આયોગ ગુજરાતમાં તમે બનાવી આપો. બિલકુલ. સ્નેહલભાઈ, આપની વાત મૂકો. મારે કહેવું છે કે જે વિશ્વકર્મા સમાજની ખાસ કરીને વાત કરી એના એક્સટેન્શનમાં હું કહીશ કે પીએમ વિશ્વકર્મા યોજનામાં 2,33,00,000 કરતાં પણ વધારે એપ્લિકેશન્સ ઓલરેડી અત્યારે પ્રોસેસમાં છે અને લગભગ લાખો લોકોને આનો બેનિફિટ પણ મળ્યો છે. સાથે મુકેશભાઈ એ ભૂલી જાય છે કે એમની ભક્તિમાં કે રાહુલ ગાંધીની જે એમની જે શ્રદ્ધા છે એમાં એ ભૂલી ગયા કે ઓબીસી સમાજ જે છે તે મંડલ કમિશન 1979માં બન્યું હતું, જ્યારે કદાચ મારો જન્મ થયો હતો. ત્યારથી લઈ અને અત્યાર સુધી એ લોકોએ ઓબીસી સમાજને કોંગ્રેસે કોઈ પણ પ્રકારની જે ન્યાયિક રીતે એમને જે દરજ્જો મળવો જોઈએ એને નથી આપ્યો. એ દરજ્જો જે આપ્યો છે તે નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે અને ઓબીસી સમાજના ભાઈઓ અને બહેનોએ જાણે છે કે વર્ષો સુધી અલગ અલગ મંડળ કમિશનને 2-3 જાતની બધી તમે ઓર્ગેનાઇઝેશન્સને બોડી બનાવી અને એ લોકોના જે તમે અભિપ્રાયો હતા એને અભરાઈ પર રાખ્યા અને ઓબીસી સમાજ સાથે વર્ષો વર્ષ એટલે પેઢીઓ માટે અન્યાય થયો છે. અને જ્યારે નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારે એ સમાજને જે રીતે સારી રીતે જે ન્યાયિક દરજ્જો જે મળવાનો હતો એના કમિશનને મળ્યો છે. એ જ પ્રકારે તો પછી આ ઉણપ ક્યાં છે અને શું કામ આ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે? આજે હું અત્યારે કહું છું કે અત્યારે જે આદરણીય સુપ્રીમ કોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે તેની અંદર આપણે જોયું છે કે અતિ પછાત જાતિના જે લોકો છે તેને અન્યાય ના થાય, તે લોકોને ક્યાંય રહી ગયા હોય તો તે લોકોને કેવી રીતે સંમેલિત કરવા એની જે વાત છે તે સુપ્રીમ કોર્ટે આદરણીય સુપ્રીમ કોર્ટે કરી છે અને સરકાર પણ આનું સંજ્ઞાન લઈને ખૂબ જ પોઝિટિવ વેમાં એક કમિટી રચી અને આની અંદર આની કામગીરી કરશે. તકલીફ કોંગ્રેસની એ છે કે પોતે કરેલા જે બધા કામો છે એને એ લોકોએ જોયા જ નથી. અનામતની જ્યારે વિરોધ થયો તો કેટલાય ગુજરાતના યુવાનોએ જીવ ગુમાવ્યો છે, મને પણ ખબર છે. મારી ઉંમર કદાચ બહુ નાની હતી પણ એ જે બધા યુવાનોએ જીવ ગુમાવ્યો એનું જવાબદાર બેન કોણ છે? કોંગ્રેસ પાર્ટી. કારણ કે આટલા વર્ષો સુધી એ લોકો સાથે અન્યાય થયો તો એ કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના પ્રવક્તાઓ અત્યારે બધું ભૂલી જાય છે અને અત્યારે બધી સુફિયાણી વાતો કરે છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં પણ કરોડો લોકોએ આજે શ્રદ્ધા બતાવીને ફોર્મ્સ ભર્યા છે, લાખો લોકોને ઓલરેડી બેનિફિટ મળવાના શરૂ થઈ ગયા છે. તો પછી મને એવું લાગે છે કે આ રીતે સમાજના નામે આ રીતે અલગ અલગ ખોટી વાતો કરીને અહીંયા ટીવીના માધ્યમથી ને અન્ય માધ્યમોથી કોંગ્રેસ જે વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કરે છે તે ખૂબ ખોટો છે. કારણ કે સબકા સાથ સબકા વિકાસના નારાથી અત્યારે આપણે જોયું કે ઘણા બધા સમાજના લોકો મુખ્ય ધારામાં આદરણીય નરેન્દ્ર મોદીજી આવ્યા પછી આવ્યા છે. એટલે આ જે પોલિટિકલ વાતો એમની છે ને પોલિટિકલ જુઠ્ઠાણું ફેલાવવાની જે પ્રયાસ કરે છે મને લાગે છે તે ખરેખર એ ગુજરાતની જનતા આગળ તો એ લોકો નિષ્ફળ જ જશે અને જનતા પણ જાણે. ઓકે, એટલે સ્નેહલભાઈ આ તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ આ ભ્રામક વસ્તુઓ બધી અત્યારે ફેલાવી રહી છે, પરંતુ જે દ્રશ્ય સામે આવી રહ્યા છે અલગ અલગ રાજ્યમાંથી એક વિરુદ્ધ દિશાને જ આપણને પ્રતીતિ કરાવી રહ્યા છે. મુકેશભાઈ, તમારી વાત મૂકજો. સૌથી પહેલા તો જે કૌશલ્ય યોજના કેન્દ્ર સરકારની છે એમાં આટલા લાખ ફોર્મ આવી ગયા ને આટલા લાખને મદદ મળી ગઈ છે.
આનું શ્વેત પત્ર ક્યારે આ લોકો બહાર પાડતા નથી. એની માત્ર- વેબસાઇટ પર છે બેન, હમણાં ઓફિશિયલ એક મિનિટ, વેબસાઇટ પર છે, ઝૂમ કરો. સ્નેહલભાઈ, એક તમે મિનિટ, મને- ના તમે આ ઝૂમ મને કરો, જો, સરકારની આ system જ નથી ઓફિશિયલ debate વેબસાઇટ ની. પર છે. તમે મને સરકારની જી. ઓફિશિયલ વેબસાઇટ સ્નેહલભાઈ, પર સાંભળી સરકારે લઈએ. આંકડા મૂક્યા છે. જી. હવે ખોટી એમને વસ્તુ. મોદી સાહેબનો This ફોટો is છે એટલે not ના fair. જોવી હોય આ તો જો પછી હું કઈ કરી ઢાંકવાની નથી વાત છે. શકતો. આ ઓફિશિયલ સ્નેહલભાઈ, સ્નેહલભાઈ, એમનો મુદ્દો શું છે આખો આપણે સાંભળી લઈએ. વેબસાઇટ પર એના આંકડા છે. સ્નેહલભાઈ, આપણે સાંભળી હવે લઈએ. શ્વેતપત્રની રાહ જોવે છે બેન. કહેવા શું માંગે છે? એટલે મારે કહેવું પડ્યું. તમે બોલ્યા મેં શાંતિથી સાંભળ્યા ને, આ તમે માટલા અરે ઉપર ઓફિશિયલ ગુજારું ઢાંક- વેબસાઇટ ઉપર છે અરે પણ ભાઈ. શું કરવા ટાઈમ તમે કાઢો છો? શ્વેતપત્રની ક્યાં રાહ જુઓ છો? અરે પણ પણ આ લખમાં તમે ટાઈમ website- નીકળે છે અરે આ. PM વિશ્વકર્મા લખમાં ટાઈમ નીકળે છે ખોલો. આ. મારી વાત સ્નેહલભાઈ, મૂકવા નથી સ્નેહલભાઈ, દેતા. આપણે મને ટાઈમ નીકળે. અમારા સાંભળી લઈએ. OBC મુકેશભાઈ, અહીંયા વાત ડિબેટમાં મારા જેવા ઓબીસી ને બોલવા નથી દેતા. એ તમે વિસ્તારમાં કેવી રીતે વાત કરતા તમારું છો? જે તમે વિચાર કરો. વિગ્રહના જી. કાર્ડ અત્યારે છે, ના, નામ લખમાં જો, છે. જો આ મેં સીધી વાત તમે કરું છું કે ના, 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 PM આ રીતે ડિબેટ જ ના હોય. સ્નેહલભાઈ, સાંભળી ના, લઈએ. ના, પણ એ નથી સાંભળતા, એ તમે જોઈ રહ્યા છો. સ્નેહલભાઈ, લખમાં એ નથી સાંભળતા, એ જોઈ રહ્યા છો તમે. સ્નેહલભાઈ, આપણે મુકેશભાઈની વાત સાંભળી લઈએ. એ કયા point of view થી કહેવા માંગે છે એ જરા સાંભળી લઈએ. બેન, મેં શ્વેતપત્રનો ના, જવાબ જો છે. આપ્યો ખાલી. જી. અરે તમારે મારા જવાબ નહીં આપવા હોય તો એ કાલે આપી દેજો ને, કરીને જ, એટલે ખબર પડી જશે. મારું કહેવું છે કે એ યોજનાનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. મને એમની ઓફિશિયલ વેબસાઇટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, કારણ કે પબ્લિકને આપણે વેબસાઇટોથી અને યોજનાઓથી બહુ ભ્રમિત કરી નાખી. બીજી વાત હવે તમને કહું છું, હું જે કેન્દ્ર સરકારની કૌશલ યોજનાની વાત તો હું બોલ્યો છું કે એમાંથી તમને મળી જશે એવું કહેવાયું, પણ તમે ગુજરાતના જે ઓબીસી અને વિશ્વકર્મા જે સમાજ છે એ લોકોને શેના માટે તમે ભરમાયો ઇલેક્શન વખતે કે અમે આયોગ બનાવીશું, અને મોટી મોટી છાપામાં પ્રફુલભાઈ જાહેરાતો આવી છે. તમે જો લોકોએ લાખો રૂપિયા ખર્ચીને કે પ્રધાનમંત્રીને અભિનંદન, મુખ્યમંત્રીને અભિનંદન, અને છેલ્લે અમારા વિશ્વકર્મા મંત્રી હોવા છતાં અમારી જોડે છળ કપટ થઈ ગયું વિશ્વકર્મા સમાજ જોડે. પણ અમારો લુહાર સુથાર સમાજ જાગી ગયો છે, પ્રજાપતિ સમાજ જાગી ગયો છે. આવનારા દિવસોમાં જબરદસ્ત આંદોલન કરશે. આજે જે 21મી ઓગસ્ટનું જે હતું બંધનું એલાન, એની અંદર તમે જો ગુજરાતમાં SC ST ને OBC ધરખમ જગ્યાએ વિરોધ થયો છે. કેટલી જગ્યાએ લોકોને પોલીસે પકડી લીધા છે. અને જે રીતે હું કહું છું ને પૂરક છે એકબીજાના, એટલા માટે કહું છું કે જે રીતે ડરાવી ધમકાવી અને આંદોલન નહીં કરવા દેવાના, અને આ જે સમાજ છે એ બિચારો ક્યાંક ને ક્યાંક પોતાની રોજી રોટી માટે નોકરીઓ હોય છે સરકારી કચેરીઓમાં, એ લોકોને પણ ખુલ્લી ધમકીઓ આપવામાં આવે છે કે તમે આંદોલનમાં ના જતા. આવું દરેક જગ્યાએ કહેવામાં આવ્યું છે. આ તો વિરોધ પક્ષ અને કોંગ્રેસ જો એને સાથ ના આપે ને તો બિચારા લોકોનું આંદોલન પણ કચડાઈ જાય એવી પરિસ્થિતિનું આ ગુજરાતમાં નિર્માણ છે. કારણ કે કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં છે. એ લોકો જે કરે એ બધું થઈ શકે. આ તો સાહેબ 400 સીટ આવી હોત ને તો આ બંધારણ ભાઈ, આ સાથે બધી છેડછાડ જુઠ્ઠાણું તમે કરી બંધ કરો. શકત. હવે જુઠ્ઠાણું હવે બંધ કરો. સ્નેહલભાઈ, મારી વાત સ્નેહલભાઈ, સાંભળો. મુકેશભાઈ, મારી વાત ના કરો. સમય કરીએ. મારે લખમાબેન એવું કહેવું છે. તમારી ટર્ન આવશે ત્યારે તમને બોલવાનો સમય આ ભાઈ પૂરેપૂરો આપવામાં આવશે. સ્નેહલભાઈ, please, હું મારું એવું કેવું છે કે તમે સ્નેહલભાઈ, તમને પૂરો જુઠ્ઠાણા સમય મળશે. મુકેશભાઈ, વાત મૂકો તમારી. હા, હું એમ કહું છું કે અમે જુઠ્ઠાણા ફેલાવીએ છીએ કે મારા SC ST આદિવાસીના લોકો જુઠ્ઠાણા ફેલાવે છે. તમે એવું કહી રહ્યા છો તો પ્રજા જવાબ આપશે તમને આવનારા દિવસોમાં. કોંગ્રેસ ભલે જુઠ્ઠાણું જો, ફેલાવે છે. જો, બીજા હવે વિષય તમે નહીં. આ મારે સ્પષ્ટતા હવે આ કરવી તમે છે. મારી લાગણીશીલ વાત નહીં સમજી શકો ભાઈ. તમે નહીં, ભારતીય જનતા પાર્ટી ક્યારે ઓબીસી SC ST ની લાગણીશીલ વાતો નહીં સમજી મુકેશભાઈ, શકે. જી, આપણે સ્નેહલભાઈ પાસે જવાબ લઈ લઈએ. હા, એટલે સ્નેહલભાઈ, તમારી કહેવાનો મારો પ્રતિક્રિયા મતલબ મૂકો. એવો છે હા. ના, પણ એ વચ્ચે જ બોલે. જી. કહેવાનો મારો મતલબ એવો છે કે એ લોકોએ ખરેખર આવા વિરોધ કર્યા કરતા એની અંદર સંશોધન કરી અને જે નથી આપવા માંગતા એને આપવાની તૈયારી કરે તો હું માનું છું કે ખરેખર અમને ન્યાય હશે. બિલકુલ. સ્નેહલભાઈ, વાત મુકેશભાઈ મૂકો. એમની જે પીડા વ્યક્ત કરે છે તો મને એમ થાય છે કે રાહુલભાઈને જઈને કહો કે તમારા એટલે પૂર્વજોએ રાહુલજી કહેશે તો જ કરશો જો, તમે. એક મિનિટ. એટલે તમારા- રાહુલજી કહેશે તો જ. મુકેશભાઈ, સાંભળી લઈએ. મુકેશભાઈ, સાંભળી લઈએ. ઓબીસી એમને વચનો આપ્યા હતા એનું શું થયું? 50 વર્ષ સુધી કેમ અન્યાય કર્યો 2022 એ પૂછવાની ની વાત કરો. એમની હિંમત નથી. પણ સ્નેહલભાઈ, તમે એક વસ્તુને સમજો. સ્નેહલભાઈ, જો હવે તમે વચ્ચે બોલશો તો તમે પછી હવે તમને લાગ્યું ને વચ્ચે બોલો. હવે તમને લાગ્યું કે વચ્ચે હા, તો બોલો વચ્ચે તો. બોલો. મુકેશભાઈ, આ કોઈ બદલા લેવાની વસ્તુ નથી. મારી વાત મને મૂકવા દો. મારે એટલું જી. કહેવું છે કે આ ભાઈ જે વાત કરે છે તે સમાજની વાત કરી અને જે વિગ્રહ ફેલાવવાની વાત છે એ કરે છે. વિરોધ પણ તો આયોગ આપી દો. લોકશાહી ડબે થવો જ જોઈએ. પણ તો આયોગ આપી દો. બધાને મુકેશભાઈ, સાંભળી લઈએ. બધાને હક છે કે વિરોધ કરે. એક બાજુ કહે છે કે વિરોધ થયો, એક બાજુ કહે છે કે વિરોધ કરવા જવા નથી દેતા. એટલે એમને પોતે જ જે clarity માત્રામાં નથી કે થવો એ કયા જોઈએ ને, ના પ્રકારની થયો એમ કેવું જોઈએ મારું. વચ્ચે બોલવાનું બંધ કરો. જી, જી. આમાં જો લખમાબેન હું સ્પષ્ટ કરું છું ફરીથી હા. કે આ ભાઈ જે છે કોંગ્રેસના એમની વાતો બધાએ સાંભળી, દર્શકોએ પણ સાંભળી
પણ ફક્ત ને ફક્ત કોંગ્રેસે આટલા વર્ષ અન્યાય કર્યો એની વાત નથી કરતા અને સ્નેહલભાઈ, મુકેશભાઈ, બંનેને રોકીશ. સ્નેહલભાઈ, તમે એવું કહી રહ્યા છો કે એ લોકોએ જે કર્યું એ, પણ તમે શું કર્યું એ આપણે અહીંયા વાત કરવાની હતી. મારી વાત મને અડધી મિનિટમાં પૂરી કરવા દો કે મુકેશભાઈ જેવા કોંગ્રેસના પ્રવક્તા જે ભ્રામક વાતો ફેલાવે છે, તો એની અંદર હવે ગુજરાત તો 100% ગુજરાતના લોકો જાગૃત છે, એ આવવાના નથી. અને જો એમને ખરેખર આવી જે ઓબીસી સમાજની જો પીડા હોય ને, તો પહેલા તો કોંગ્રેસ ભવન જઈને વ્યક્ત કરે એમના નેતાઓને કે આટલા વર્ષ સુધી અમને વંચિત કેમ રાખ્યા, અને કેન્દ્રીય નેતાઓને પણ કે. એટલે મારે એ જ કહેવું છે છેલ્લે કે એસસી એસટી સમાજની અંદર જે ઓબ્ઝર્વેશન આદરણીય કોર્ટનું છે તેનું સંજ્ઞાન લઈને સરકાર ખૂબ જ પોઝિટિવ અભિગમથી એક કમિશન બનાવી, એક કમિટી બનાવીને એની ઉપર કામગીરી કરશે. બિલકુલ, બિલકુલ. જે વચન આપીને ફરી ગયા ને, એની મારી આર્ગ્યુમેન્ટ હતી, એનો જવાબ આપો ને. જી, આ બંને પ્રવક્તાને રોકવા માંગે છે. આપણે અહીંયા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કરવાના. એ તો ઓલરેડી આપણે કહી ચૂક્યા છીએ ચૂંટણીના પ્રચારમાં, બહુ બધી વખત કર્યું છે. પણ અહીંયા કામ માંગે છે. પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો? ટૂંકમાં કહેજો. લખમાં જે એસસી એસટી અને ઓબીસી ને જે અનામત મળે છે ને, એ વર્ગ જ્યાં સુધી એનો ઉત્થાન ન થઈ જાય અને એને પૂરેપૂરો એનો લાભ ના મળે, એ ત્યાં સુધી એ અનામતની પ્રથા છે એ હંમેશા ચાલુ જ રહેવાની છે. અને એ વર્ગ છે એનો વધુમાં વધુ ઉત્થાન થાય એ પ્રકારના પ્રયાસો સરકારે પણ કરવા જોઈએ. પરંતુ જે સુપ્રીમ કોર્ટની વાત છે એ પણ એટલી જ ન્યાયી વાત છે. એ ન્યાયી વાતમાં એ છે કે જે અતિ પછાત છે અને જો આ લાભથી વંચિત રહી ગયો હોય તો એને પણ કોટામાંથી કોટા તરીકે સમાવવા માટે સરકારે રીતિ નક્કી કરી અને એ આખી પદ્ધતિ ઘડી કાઢવી જોઈએ. જે સ્નેહલભાઈએ કહ્યું કે આ માટે કમિટી રચાવવાની છે, તો એ એના રસ્તા શોધશે જ કે એમને પણ કઈ રીતે ન્યાય મળી શકે. જેને વર્ષોથી અન્યાય થયો છે, જે પછાત રહી ગયા છે, એને બીજા વર્ગની સરખામણીએ લાવવા માટે એમને વિશિષ્ટ જે લાભ આપવા પડતા હોય છે અનામતના, એ આપવા જ જોઈએ અને એ વર્ગનું ઉત્થાન કરવું જોઈએ. અને તમામ વર્ગ એક જ મંચ ઉપર આવે, એક જ સમાંતર અને સમતોલ સમાજ વ્યવસ્થા થાય, એ એક સ્વસ્થ સમાજ વ્યવસ્થાનું સૌથી મોટું પાસું ગણાય. તો ચોક્કસપણે જે અનામત છે એમાં સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એ, અને સરકારે જે અત્યાર સુધી બંધારણના આધારે જે વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે તે તમામ બાબતનું એનાલિસિસ કરી અને ચોક્કસપણે યોગ્ય કરવું જોઈએ. બિલકુલ. પ્રફુલભાઈ, તમે ભૂલી ગયા છો કે ક્રિમિલિયર જે વાત છે ને, એ ક્રિમિલિયરની વાત એ લોકોમાં નહોતી ને દાખલ કરી દે ને, એનો બી મોટો વિરોધ. મુકેશભાઈ, સમયનો અભાવ છે. મુકેશભાઈ, સ્નેહલભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. રાજ્ય કે દેશની અંદર જ્યારે પણ કોઈ સંવેદનશીલ મુદ્દો ઉઠે છે ત્યારે બંને પક્ષ દ્વારા એવી પ્રતિક્રિયાઓ આપવામાં આવતી હોય છે કે મેં આ કર્યું, તે આ કર્યું, પરંતુ આ કોઈ ચર્ચાનો વિષય જ નથી હોતો. કારણ કે જે સત્તામાં હોય છે તેને આ કાર્ય કરવાના જ રહેતા હોય છે. ખબર નથી પડતી કે દરેક વસ્તુ આંદોલન સુધી પહોંચે છે શું કામ, અને તેને રોકવામાં કેમ તંત્ર પાછળ પડી રહ્યું છે. ચર્ચામાં ત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.